દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. અંજારમાં ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીને પુષ્પાંજલિ અર્પણ કરતી અંજાર નગરપાલિકા દ્વારા પૂજ્ય શ્રી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે ડેપ્યુટી કલેક્ટર અને નગરપાલિકાના વહીવટદાર શ્રી સુરેશભાઈ જે ચૌધરી સાહેબના અધ્યક્ષસ્થાને પૂજ્ય શ્રીની પ્રતિમાને હારારોપણનો એક કાર્યક્રમ તેમની પ્રતિમા પબ્લિક પાર્ક પાસે દેવળિયા નાકા મધ્યે રાખવામાં આવ્યો હતો. સૌપ્રથમ ઉપસ્થિત સૌએ પૂજ્ય શ્રીની પ્રતિમાને હારારોપણ કરી પુષ્પાંજલિ અર્પિત કરી હતી. આ કાર્યક્રમમાં પ્રાસંગિક વક્તવ્ય આપતા વહીવટદાર શ્રી સુરેશભાઈ ચૌધરી સાહેબે જણાવ્યું હતું કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીએ પોતાનું જીવન દેશ માટે સમર્પિત કરી દીધું હતું. આઝાદી પહેલાં અને આઝાદી પછી તેમણે ભારતના સર્વાંગી વિકાસ માટે મહત્વનું યોગદાન આપ્યું હતું. સમાજના કચડાયેલા શોષિત વર્ગના ઉત્થાન માટે ભારે સંઘર્ષ કર્યો હતો. કાર્યક્રમનું સંચાલન શ્રી ખીમજીભાઈ પાલુભાઈ સિંઘવે અને આભાર વિધિ કચેરી અધિક્ષક શ્રી રશ્મિનભાઈ ભિંડે કરી હતી. આજના કાર્યક્રમમાં ડેપ્યુટી કલેક્ટર અને વહીવટદાર શ્રી સુરેશભાઈ જે ચૌધરી સાહેબ, કચેરી અધિક્ષક શ્રી રશ્મિનભાઈ ભિંડે, શ્રી ખીમજીભાઈ પાલુભાઈ સિંધવ, શ્રી સાવનભાઈ પંડ્યા, શ્રી જીતેન્દ્રભાઈ જોશી, શ્રી ગુંજનભાઈ પંડ્યા, હિરજી દેવજી નોરિયા, સનીભાઈ દુગડિયા, નટુભાઈ કાટેચા, દેવનભાઈ વ્યાસ, જયભાઈ ખોડિયાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ચીફ ઓફિસર શ્રી તુષારભાઈ ચલરિયા, કચેરી અધિક્ષક શ્રી રશ્મિનભાઈ ભિંડે અને શ્રી ખીમજીભાઈ પાલુભાઈ સિંધવના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાના કર્મચારીઓએ વ્યવસ્થા સંભાળી હતી. રિપોર્ટર ભરત ઠાકોર કચ્છ.